ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ માટેના પ્રથમ રાઉન્ડનું પરિણામ છે તે આવી ગયું છે. ખાસ કરીને ઘણા બધી વિદ્યાર્થી અને વાલીનો અપગ્રેડના ઉપર મોસ્ટ ઓફલી કોમેન્ટ્સ આવી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ઘણા બધી પ્રશ્નો છે તે આવી રહ્યા છે. તો પ્રથમ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ વિશે અપગ્રેડનો શું નિયમ છે, અપગ્રેડ તમારે કઈ રીતે કરવાનું છે અને કઈ કઈ બાબતોની ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. કારણ કે ઘણા બધી વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ છે તે મળેલી હશે અને જો તમે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરતા હોય તો ખાસ કરીને તમે આ વિડીયો જુઓ, નહીં તો આગળ તમને ડિપોઝિટનો અથવા તો કોલેજ કેન્સલનો પ્રોબ્લેમ છે તે થઈ શકશે. તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે તે આપીશ. હવે તમારું એડમિશન થયા પછી તમારી સ્કોલરશિપ માટેના ફોર્મ ચાલુ થશે, તો એના પર તારીખ અને લાઈવ પ્રોસેસના વિડીયો પણ આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તો જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી એ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડનું વેઇટ કરવાનું છે. તમારો બીજો રાઉન્ડ છે એ જ્યારે ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં અપડેટ છે તે આપી દઈશ. હવે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે અને એ લોકો એડમિશન કન્ફર્મ કરવા માંગતા હોય તો એના પર ઓલરેડી મેં લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે કે તમે પ્રથમ રાઉન્ડ માટેનું એડમિશન છે કઈ રીતે કન્ફર્મ કરવું, એમાં સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવેલી છે. હવે જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડનો વેઇટ કરતા હોય તો તમારો સેકન્ડ રાઉન્ડ છે અંદાજિત 5 સપ્ટેમ્બર આસપાસ આવશે. જ્યારે આવશે ત્યારે હું તમને લોકોને અપડેટ છે આપી દઈશ. હવે આપણે જે અગત્યના નિયમો છે જાણી લઈએ. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સીટ કોલેજ મળી હોય અને એ જો કોલેજને ના ગમતી હોય તો એને કોઈ પણ પ્રોસેસ કરવાની નથી. એ સીટ અને જે પણ કોલેજ તમને મળી છે એને ઇગ્નોર કરો અને હવે તમે ડાયરેક્ટ બીજા રાઉન્ડમાં જઈ શકો છો. ઘણા બધી વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાની સીટ નાખેલી હોય પરંતુ ફી ભરવા માટે સક્ષમ ના હોય તો એ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય છે કે અમારે શું એ પ્રવેશ કન્ફર્મ કરવો જ પડશે. તો પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ છે. તમને ગવર્મેન્ટ કોટાની સીટ મળી હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોટાની મળી હોય કે એમક્યુ કોટાની સીટ મળી હોય, જો તમે એ સીટ કન્ફર્મ કરવા ના માંગતા હોય તો તમે એને ઇગ્નોર કરો. તમારે કોઈ પણ પ્રોસેસ નથી કરવાની, તમે ડાયરેક્ટ જ બીજા રાઉન્ડમાં જઈ શકો છો. પરંતુ પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ મળી છે અને પ્રવેશ તમે કન્ફર્મ નથી કરતા તો એ તમને બીજા કે ત્રીજા રાઉન્ડમાં મળશે નહીં. તો જો પ્રવેશ તમે કન્ફર્મ કરવા માંગતા હોય તો જે જ્યાં સુધીની તારીખ છે ત્યાં સુધીમાં પ્રવેશ કન્ફર્મ તમે કરી લેશો. બીજું, પ્રથમ રાઉન્ડમાં કોલેજ સીટ મળી હોય અને એ કન્ફર્મ કરીને પણ તમે બીજા રાઉન્ડમાં જઈ શકો છો. એટલે કે પહેલા રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ કે સીટ મળી છે તમે કન્ફર્મ કરી લો તો એવું નથી હોતું કે તમારી કાઉન્સેલિંગ અહીંયા પૂરી થઈ જશે. તમે બીજા રાઉન્ડમાં પણ પ્રથમ રાઉન્ડની કન્ફર્મ કરેલી કોલેજ કે સીટ સાથે જઈ શકો છો. અપગ્રેડ થાય તો પ્રથમ રાઉન્ડમાં ભરેલી જે ફી હશે બીજા રાઉન્ડમાં સરભર થઈ જશે. પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજમાં મળી હોય, જેમરેસમાં મળી હોય, સેલ્ફ ફાઇનાન્સમાં મળી હોય, ગવર્મેન્ટમાં મળી હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમે મનપસંદ કોલેજ માટે અપગ્રેડ કરતા હોય તો જે પણ તમને બીજા રાઉન્ડમાં કોલેજ મળશે એમાં જે પણ તમે પ્રથમ રાઉન્ડમાં ફી ભરેલી છે એ તમારી એમાં સરભર થઈ જશે. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમે જેમરેસ મેડિકલ કોલેજની ફી 1.87 તમે પે કરી હોય અને બીજા રાઉન્ડમાં તમને કોઈ પ્રાઇવેટ કોલેજ મળે તો એની 5 લાખ થતી હોય તો જે ઉપરની ફી હશે એ તમારે ભરવી પડશે. પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ એમક્યુ કોટાની સીટ મળી હોય એની ફી છે એ 6 લાખ રૂપિયા હોય અને બીજા રાઉન્ડમાં તમને જેમરેસ મળે એની ફી છે 1.87 હોય તો ઉપરની જે ફી હશે એ તમને રિફંડ થઈ જશે. અને પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હોય કે જેની ફી 12 લાખ હોય અને તમને સેકન્ડ રાઉન્ડમાં પણ બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે કે જેની ફી 12 લાખ હોય તો તમારી ફી છે એ સેમ થઈ જશે. તમારે કોઈ પણ ફી છે તે ભરવાની નથી. તો ટૂંકમાં કહું તો તમારી જે ફી હશે એ સરભર થઈ જશે. હવે પ્રથમ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરીને પણ તમે બીજા અને ત્રીજા રાઉન્ડમાં જઈ શકો છો. બીજા અથવા તો ત્રીજા રાઉન્ડમાં સીટ અપગ્રેડ નહીં થાય તો એ તમારી ફાઇનલ સીટ કોલેજ ગણાશે, જે લેવી જ પડશે, રદ પણ નહીં થાય. આ ખાસ કરીને મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરતા હોય તો તમે એ કન્ફર્મ કરેલી સીટ સાથે તમે બીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જતા હોય. બીજા રાઉન્ડમાં તમારી સીટ છે અપગ્રેડ નથી થતી એટલે કે નવી કોલેજ તમને નથી મળતી. પ્રથમ રાઉન્ડની જે કોલેજ સીટ છે એ જ તમારી પાસે રહેશે અને ફરીથી તમે બીજા અપગ્રેડ માટે તમે ત્રીજા રાઉન્ડમાં જતા હોય અને જો ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ તમારી સીટ કે કોલેજ અપગ્રેડ નથી થતી તો પ્રથમ રાઉન્ડમાં તમે કન્ફર્મ કરેલી સીટ કે કોલેજ છે તમારે લેવી જ પડશે. એ કેન્સલ પણ નહીં થાય અને તમારી કાઉન્સેલિંગ છે ત્યાં પૂરી થઈ જશે. તો પ્રથમ રાઉન્ડમાં તમે કોઈ પણ કોલેજ છે કન્ફર્મ કરતા હોય તો ખાસ તમારે સમજી વિચારીને કન્ફર્મ કરવી. જો કદાચ તમે પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ કન્ફર્મ કરેલી હોય, તમે બીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જતા હોય અને બીજા રાઉન્ડમાં તમને એવો વિચાર આવે કે મારે હવે આ કોલેજ છે છોડી દેવી છે જેથી કરીને હું ત્રીજા રાઉન્ડમાં આ જે સીટ છે એ કેન્સલ ના થાય અથવા તો સીટ લેવી જ પડે એ નિયમમાંથી બહાર નીકળી શકું તો સેકન્ડ રાઉન્ડમાં તમે કોલેજ છે એને કેન્સલ કરી શકો છો. પરંતુ તમારી જે ડિપોઝિટ હશે એ જશે અને ત્રીજા રાઉન્ડમાં તમારે ફરીથી 10,000 રૂપિયા ભરીને નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. પ્રથમ રાઉન્ડમાં છે એ સીટ કન્ફર્મ કરી અને તમે બીજા રાઉન્ડમાં જતા હોય અને તમારી સીટ છે અપગ્રેડ થઈ જતી હોય તો જે નવી કોલેજ તમને મળશે એ તમારે કન્ફર્મ કરવી પડશે અને તમારે નવો એડમિશન લોટ છે તે લેવા જવાનો રહેશે. આગળ તમારે બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ છે એના નિયમો ખૂબ જ અઘરા થશે. જે પણ કોલેજ તમને મળતી હોય સમજી વિચારીને જ તમારે એને કન્ફર્મ કરવી, કારણ કે આગળ તમારી ફાઇનલ કોલેજ જ ગણાતી હોય છે. તો એના માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેમાં ખાસ કરીને તમને મહત્ત્વની જે બાબતો છે એમાં
આપતા હોય છે। ત્યાર પછી જોઈએ કે જો પ્રથમ રાઉન્ડમાં સીટ કન્ફર્મ કરીને આગળ બીજા રાઉન્ડમાં જતા હોય અને બીજા રાઉન્ડમાં પણ સીટ અપગ્રેડ થાય તો ત્રીજા રાઉન્ડમાં પણ અપગ્રેડ માટે જઈ શકો છો। પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ મળી હોય, ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં તમે જતા હોય, સેકન્ડ રાઉન્ડમાં તમારી સીટ છે અપગ્રેડ થઈ જતી હોય, ત્યાં તમને ફરીથી સેલ્ફ ફાઇનાન્સ કોટાની મળતી હોય અને ફરીથી તમારે ત્રીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે જવું હોય તો તમે ત્રીજા રાઉન્ડમાં પણ અપગ્રેડ માટે જઈ શકો છો। પરંતુ મેં તમને અગાઉ કહ્યું એ મુજબ કે ત્રીજા રાઉન્ડમાં જે પણ કોલેજ તમારી પાસે રહેશે એ તમારી ફાઇનલ કોલેજ ગણાશે। ઘણા બધી નિયમો છે ખૂબ જ આડાઅવળા હોય છે કે એના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે, તો એના માટે તમારે પેડ કાઉન્સિલિંગનો લાભ લઈ લેવો, કારણ કે બીજા રાઉન્ડથી તમારા નિયમો છે ખૂબ જ કડક થઈ જશે। પ્રથમ રાઉન્ડ છે એ જ તમારો ફ્રી એક્ઝિટ રહેશે। જે અગત્યની બાબત હોય છે એ પેડ કાઉન્સિલિંગમાં તમને અમે મોકલતા હોય છે। આગળ રાઉન્ડમાં કોઈ પણ સીટ કોલેજ અપગ્રેડ થતી હોય તો પાછળ કન્ફર્મ કરેલી સીટ પર તમારો કોઈ પણ હક રહેશે નહીં। જેમ કે તમે પ્રથમ રાઉન્ડમાં તમને NSL મેડિકલ કોલેજ મળી છે અને સેકન્ડ રાઉન્ડમાં તમને પછી ગોત્રી બરોડા કોલેજ મળતી હોય અને પછી તમને એવું થતું હોય કે હું અમદાવાદનો વતની છું અને મારે ફરીથી જ NSL મેડિકલ કોલેજ લેવી છે, તો એ પછી કેન્સલ થઈ જશે, કારણ કે અપગ્રેડ થઈ અને તમને ગોત્રી જે બરોડા કોલેજ છે એ મળી ગઈ છે। તો એવી રીતે તમે જે પણ કોલેજ પસંદગીમાં બીજા કે ત્રીજા રાઉન્ડમાં નાખતા હોય તો એ તમારી પસંદગીની જ હોવી જોઈએ। સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એના પર આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશું। જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળેલી છે અને એડમિશન કન્ફર્મ કરી લે, ત્યાર પછી જે પણ હેલ્પ સેન્ટરમાંથી તમને એડમિશન ઓર્ડર આપવામાં આવશે તો જે પણ એડમિશન ઓર્ડર તમને મળશે એ તમારે ક્યાંય પણ કોલેજમાં જમા નથી કરવાનો, એ તમારી પાસે જ તમારે રાખવાનો રહેશે। કોલેજ અપગ્રેડ માટે અત્યારે કોઈ પણ પ્રોસેસ કરવાની હોતી નથી। બીજો રાઉન્ડ ચાલુ થશે ત્યારે કોલેજ પસંદગી કરી લેવાની। મોસ્ટ ઓફલી વિદ્યાર્થી અને વાલીનો કોમન પ્રશ્ન આવતો હોય છે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં કે સર અપગ્રેડ કઈ રીતે કરવું, તો અત્યારે જે પણ તમને કોલેજ મળેલી છે અથવા તો કોલેજ નથી મળેલી અથવા તો કોલેજ મળેલી છે અને તમે એને ઇગ્નોર કરો છો, તો અત્યારે તમારે કોઈ પણ પ્રોસેસ નથી કરવાની। જ્યારે તમારો સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે ત્યારે તમારે લોગિન કરી અને કન્સેન્ટ આપીને ચોઇસ ફિલિંગ કરી લેવાની છે। અત્યારે તમારે અપગ્રેડ માટે કાંઈ નથી કરવાનું। જ્યારે બીજો રાઉન્ડ ચાલુ થશે ત્યારે હું લાઈવ પ્રોસેસ કરીને બતાવી ગઈ કે અપગ્રેડ માટે તમારે કન્સેન્ટ કઈ રીતે આપવાનું રહેશે। ત્યાર પછી જે પણ અગત્યની માહિતી હશે એ પેડ કાઉન્સિલિંગમાં તમામ યુઝરને મળી જતી હોય છે, તો તમે પણ પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો। એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે ત્રીજા રાઉન્ડમાં જે પણ કોલેજ તમારી પાસે હશે એ તમારે લેવી જ પડશે। તમારે કાઉન્સિલિંગ અહીંયા સમાપ્ત થઈ જશે। ઓલ ઇન્ડિયા કોટામાં પણ તમે પાર્ટિસિપેટ નહીં કરી શકો કે આગળ તમે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ સાથે કરી શકશો નહીં। જે ઘણા બધી હિડન નિયમો છે એ તમને પેડ કાઉન્સિલિંગમાં પણ અમે સમજાવી દઈશું। જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।